શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 415 ભજપુરા તારીખ 2/3/1982। बसो चाहे शहर जंगल में पड़ी रहो गिरी मशान में, बसो चाहे शहर जंगल में पड़ी रहो गिरी मशान में, आत्मा सब ठोर भर पूरा नहीं कोई निकट नहीं दूरा, आत्मा सब ठोर भर पूरा नहीं कोई निकट नहीं दूरा, नहीं कुछ मरण की आशा धरे नहीं जीने की आशा, अचल राम आत्मा सोई देह से संबंध नहीं कोई, अचल राम आत्मा सोई देह से संबंध नहीं कोई, सदा निर्विकार अविनाशी अद्वितीय स्वयं प्रकाशी, सदा निर्विकार अविनाशी अद्वितीय स्वयं प्रकाशी, नहीं कुछ मरण की आशा धरे नहीं जीन की आशा। निर्मल થઈ જાય તે મને કે ના ના આ તો મારાથી ન થાય એવું તો કોઈ થતું નથી, પણ તમારું ચૈતન્ય જે દેવ છે, તમારું સ્વરૂપ તમે જે છો એ ન હોય તો અનાડિયા તો અભરાય ઉષા આ બધા સંબંધો સેવા છે કાસા આ દેવ તમે ગો છો એવો જો આ ચૈતન્ય દેવ આ સ્વરૂપ તમારું ન હોય તો અનાડિયા તો અભરાય, તારી એ સ્વરૂપથી આપણે બધા ટકી રહેલા છીએ। એ વાત તમે બધા આત્માઓ સિદ્ધ સમાજ અંકપરદેવ કહ્યું છે સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે જે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, જો જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ, આ પ્રમાણ આલ્યું છે। તો આ શક્તિ આપણી છે એ આવરણમાં છે, કારણ આ જેનો ભજન ગાયા છે આપણને મહાપુરુષોનું નામ લે છે એ અને નિરાવરણ થઈ, આ જેમ સૂર્ય વાદળમાં છે ને વાયરાને લે રિયા અને વાદળ ખાઈ જાય તો સૂર્ય એવું ને એવું છે। અત્યારે સૂર્ય બગડી ગયો છે, હા સૂર્ય તો એવું ને એવું છે એને તો ખબર જ નથી તમારા આશા આવી છે કે માવઠું થયું છે કે પોણા પડ્યા કે ગમતોળા બગડી જાય કે તમે દુઃખી થયા કે સમુદ્ર થઈ જાય તો એ ન ખબર, આ બધું ને શું છે એમ આપણા મનોભૂમિમાં સુખી ને દુઃખી ને ખાઈ ગયું ને લઈ ગયું ને મારી નાખ્યું ને ભાગી ગયું ને તૂટી ગયું ને જન્મ્યું ને નતું ને હતું ને આ જે કલ્પિત ભાવ મસી આવે એટલે આપણને સુખ દુઃખનું કારણ થાય છે, નકર આપણો જે મૂળ દેવ છે એ આવો એ તો નિર્ભય ભૂમિ છે, એ તો કદી કર્યું નથી કશું કરવાનું નથી, એ વાત તમે બધા આત્માઓ છીએ અને મળીએ છીએ આપણે એ આત્માના સંબંધે મળીએ, એ આત્માના પ્રેમે મળીએ છીએ, બીજું બોલે पौड़ते चुनमल अंदर बिछी जाओ सर्वज्ञता शैया, पौड़ते चुनमल अंदर बिछी जाओ सर्वज्ञता शैया, निर्विकल्प महारानी संग में तैयारी हो तो ऐसी हो, निर्विकल्प महारानी संग में तैयारी हो तो ऐसी हो, इंद्रिय मन स्वाधीन जिसके मुख त्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुख त्यारी हो तो ऐसी हो, परमानंद भोग भोगे योगी इंद्र को रंग समझते हैं, परमानंद भोग भोगे योगी इंद्र को रंग समझते हैं, अचल राम क्या कथा नृप की खुद मस्ती हो तो ऐसी हो, परमानंद क्या कथा नृप की खुद मस्ती हो तो ऐसी हो, इंद्रिय मन स्वाधीन जिसके मुख त्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुख त्यारी हो तो ऐसी हो, सदगुरु निर्विकल्प सेया हो तो सुन महालय अंदर
ગોડ દે શુન મહલ અંદર બીચી જાઓ સર્વજ્ઞતા છે સર્વજ્ઞતા છે એવી કલ્પ મહારાણી महारानी समझे તૈયારી तैयारी हो तो ऐसी जो अब आ भूमिका में भगवान की भक्ति तो अरे भगवान की मस्ती तो भक्ति જ ભોગવી છે આ જગતવાસી જીવો છે એ તો આ વિષયોના લાલનમાં પાલનમાં ભગવાન હું છે ખબર નહીં કે આ ભગવાન તમારા પાસે કાયમ છે આ તમારા આત્માની સ્થિતિ અને તમારું સ્વરૂપ અને તમારો ભગવાન હરદમ તમારી સમક્ષ આવે છે એના આત્મા ભગવાન કહેવાય અને એના આત્મા કહેવાય અને આ શ્રેણી આપણા બાજુની હતા એ આ શ્રેણીમાં રહીને મસ્તી ભોગવી જાય આપણે ન ઓળખાણા જગતના જીવો છીએ ન ઓળખાણા એવું ન ઓળખાણા ને કે આ શ્રેણી ને આ સ્થિતિ ને આ મસ્તી એ ભોગવતા રહે ને અત્યારે તમે અને અમે આત્માથી વિમુખ છીએ એટલે અહંકાર મન ઇન્દ્રિય કર્માધીન થઈને આ દુઃખ ને સુખ ને ખાઈ ગયું લઈ ગયું ભાગી ગયું તૂટી ગયું સુખી ને દુઃખી ને આ બધી બારની જે ભંગજાળ વળગી છે એ બે પણ અવસ્થા મળી ગઈ કે તમારો આત્માથી આવું તો તમારે કાયમ તમારા પાસે તમે જો અંગ મોડો આ ઓમ છો તો ઓમ થો તો આવજો આ ત્યારે તમે ગોવશો એ તમારી સમજ છે એને ભગવાન કહેવાય આ જીવ પણ મટી જાય જીવ પદ થાય કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વહે નિજ ભાવમાં એ નિજ ભાવ કહેવાય વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણે છેદક દશા મોક્ષ પંથ અંત આ વર્તીઓ છે એ સૂતી પડીને આત્મા હારી જોડાણ થાય આ ચિત્તન જોડાણ આત્મા હારી થાય તો આ બધું છે એ નવે ટોળે ફળે છે એને લેવા જવા પડે નહીં આવો ભંગી ભગવાન પાસે ને એ ભાવ થાય ત્યારે તમને આ બધા વિચાર પૂછવા ના બધા આ બીજે ખસી લાકડો છે મરદો તત્વ લેજો તોણી ટૂંખા મેલો ઠેલ્યો આ બધામાં આત્મા દ્રષ્ટિ થાય થયો આત્મા દ્રષ્ટિએ ઉગાર એ આત્મા દ્રષ્ટિને ઉગારી કહેવાય હમન તુમને દફતર થાય બધા પુરુષો જેટલા મહાપુરુષો થાય બાળક અવસ્થામાં થાય અને હોવર નાવન થાય બાઈ ને થાય ને ભાઈ ને થાય પોષવરની બાળકી હોય એના આજ્ઞાન થાય તો હોવર સંસારનો વહીવટ એને મથો હોય તો કરી લે સુકી જાય જેમ કે મારફતી નહીં લેવા દેવા સબ સુખી દે જેમ તમારા આલમેલના પૈસા હોય હું તમારા હાથી હોય હું તો તમારા પૈસા માગતા લેના હોય મારે તમને આલી દેવા પડે એમાં કોઈ બીજું કારણ નથી હું હવા સર રામસભાઈ સદગુરુ આ મુરા આ ભાવને જે કર્યો તમે તમારી શક્તિ આમ કોમ કરી કોઈનું ગોમ ભાગી નાખવું છે આમાં શક્તિ રોકી હોય તો ગોમ ભાગી નાખો ખબર છે કે વચમાં પેલા તોફાન કરીને હા એ બધી તો આખા બધા મોટરો ફોટોને હળગાવી દીધી ને એ આ શક્તિ કામ કરી અને અત્યારે આ શક્તિ હેમાં રોકી છે આ ભગવાનના બુદ્ધના માર્ગમાં રોકવાની છે તો અનંત શક્તિ વધી જાય પણ શક્તિનો ઉપયોગ સારો રાખજો બાળકોમાં શક્તિ તો ઘણી પડેલી છે તો આવડો ઉપયોગ ન થઈ જાય આ કોઈ નાટક હોય સિનેમા હોય કોઈ વાર નાસ્તિકો હોય કોઈ દારૂયા હોય કોઈ વ્યસની હોય સંગ જાળવજો મૂડી જો જાળવવી હોય તમારા આ બધો દેખાય છે કે આ તો નાવડો છે મોય બેઠેલો દેવ બેઠો છે ભગવાન બેઠો છે એ મને આપણે બધા ઉત્પન્ન થઈ લાગે આ જમીનમાંની ઝાડ જે મૂકેલો છે જમીન થાય લીલો છે એમ આ શરીરો બધા છે આ બધા ભગવાનમાંની ઉત્પન્ન થયેલો આમાં જીવ ભગવાનમાંની આપણા ઉત્પન્ન થયેલો છે આપણો આત્મા અહંકારથી જીવ ગણાય છે હું કરતા હું ભોગતા મારું તારું ના બીજાનું તમારું મૂળ સંભાળો તો આ બધું જે ઉત્પન્ન છે બધું પરમાત્માની ઉત્પન્ન લાગે ને આપણા પરમાત્માના છે આપણા પરમાત્મા છે પણ જે પેલું મૂળ ખબર નથી એ બાહ્ય વેગ થઈ ગયો છે આપણને એટલે મારું ને તારું હમણાં જો કોઈ મોંદા ફોન કરે તો અવડું પડી જાય કોઈ ઈર્ષા કરે કોઈ કપટ કરે ને તમે જાણી જો શેમ કરો આમાં આ તમે બોલાવી શકે પણ હું હરે એક ભૂલ કરું તો શેમ કરો તમે ખબર છે કે પેલા બધા ઘણા નાહી જતા ઓટોવાળા આવતા સુરો આગળ નાહી જતા ખબર છે કે હું અત્યારે ભૂલ કરું આ સુરો પાસેથી એક દોરો છે ખેંચી લ્યું તો શેમ કરો ભાઈ પછી મારામારી થઈ જાય જેલ આવી જાય તમારા ભાવ બગડી જાય ને મારું તો જીવન જોડે જ થઈ જાય એમ તમે બધા આત્માઓ છો ભગવાનના માટે અવતરેલા છીએ આપણે બધા પણ કર્મમાં ભૂલ ખાઈ જાય તો પછી જીવની બરબાદી થઈ જાય
આ તારે બધું ભાડો છો તમે, નાગ ને વાઘ ને ભૂંડ ને ઘોડા ને ગધાડા ને ઊંટ ને બધા ભાડો છો. એ ભૂલ કરેલા આત્માઓ પૈ ગયા છે. આપણા જેવા શુદ્ધ સમાત્માઓ. જો મેઘકુમાર હતો આગલા જન્મમાં હાથીનો અવતાર હતો અને હાથીના અવતારમાં કરણીનો ફેરવી તો મેઘકુમાર થયો. મેઘકુમારના અવતાર મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તારામતીથી આગલા જન્મમાં કૂતરાનો અવતાર હતો. ભૂલ ખાઈને કૂતરાના અવતારમાં જીવેલો હતો. કૂતરાના અવતારમાં કરુણાના ભાવ, પરમાર્થના ભાવ, ઉદારતાના ભાવ, સદગુણો પ્રગટ્યા. ઋષિઓના પાસે 88,000 ઋષિ ગંગાના કિનારે હતા. તે પૂર્વનો ભક્તિવાળો આત્મા અને ભૂલ ખાઈ અને કૂતરાના અવતારમાં જતી રહી. આ જીવ સ્વ જાય છે જુઓ. પણ કૂતરાના અવતારમાં જે સંઘ હારો રહ્યો, સંસ્કાર હારા રહ્યા અને જાતિ સમૃદ્ધ જ્ઞાન થઈ ગયું. કૂતરી તે આ મહાત્માઓ નોય ધૂમે આ બધા તપસ્યા કરે એની રસોવાળીનું રખવાડું આ કૂતરી કરતા. તો એક દનના સમયે દૂધ પાક કર્યો. 88,000 ઋષિ દૂધ પાક કરીને બધા નાવા જા. એ વખત આ કૂતરી રખવાડ બેસે છે. આ દૂધ પાકને રખવાડે એવામાં હોમડી હાપ લઈને જતી હતી. ત્યાં હાપ કરાય આમાં પડ્યો. અમે જો કૂતરાથી બોલાય તો ને, જો આત્મા બધું સમજે, આપણા જેવું જેવું બધું સમજે. આમ શું કરે? એ પેલા મહાત્માઓ આયા નાય ને પંગત પડી જઈ. પછી આ દૂધ પાક લેવા જા એટલે આ કૂતરી લુગડું હાઈ લે, હાથ હાઈ લે, હાથ ગાલવા જો એટલે હાથ હાઈ લે, મૂઢથી ઘણું કરે, હું કરે, બધું કરે. ખબર શું પડે? જો કૂતરીના અવતારમાં જાતિ જ્ઞાન થતો જીવ શીખલો જાગૃતિમાં આવી ગયો. પછી બીજા મારી કાં તો ગમે એટલી પણ કૂતરાની જાત કે ટુલ્લી કા મારી કૂતરી. એ કૂતરી વેગળી જતી રહી પણ કૂતરીનું મોય વિરહ થઈ ગયો. તો ખલાસ 88,000 ઋષિ મરી જવાના. આ દૂધ પાક ખાને તો બધા ઋષિ મરી જવાના. તાણામાં મારા હાથમાં હું બોલાય તો ને, જો આ હામ જણમાં બોલાય ને તો શું કરો તમે? ખબર ખરી બોલાય ને. પછી કૂતરી મારી કે વેગળી જતી રહી. પછી દોડતી દોડતી આવીને ઊંચી થઈને કરાયામાં પડી. કરાયામાં પડી એ વખત આ બધા ઋષિઓના મને શું કાં તો ગમે એટલી પણ કૂતરાની જાત કે બધાનો અત્યારે જમવાની કેમ બધાને ભૂખ્યા રાખ્યા. પણ આ દૂધ હતું એ પછી કે ખાડો ગોળીને રેડી દો. દૂધ કોમમાં ન આવે એ ખાડો ગોળીને દૂધમાં રેડવા જા. એ રેડતા રેડતા વહાણ થકી મોટો નવથ્થો નાગ નીકળ્યો. નાગ નીકળ્યો એ વખત ઋષિ ફફડી ગયા. ઓહો, આ કૂતરી આપણને જીવત દોનાલ્યું. જો પરમાર્થનો ભાવ શું કરે છે. તો આ કૂતરી એનો પોતાનો જીવ જતો કર્યો અને આ ઋષિઓને જીવત દોનાલ્યું. ઋષિઓને વેરાગ થઈ ગયો. ખાવાનું ને પીવાનું તો ભૂલી જા, પણ એકદમ ઋષિ થાય અંતરમાં વિરહ થઈ ગયો. ઋષિઓ કૂતરી આપણા પર આટલો પરમાર્થ કર્યો તો એને હવે આપણે શું હાલું? તો બધા ઋષિએ સંકલ્પ મૂક્યો કે આજ સુધી આપણે જેટલું પૂન દોન તપ કર્યું હોય એ બધું શ્રી કૃષ્ણ અર્પણ કરો. કૂતરી મૂળ ઋષિઓ કે શ્રી કૃષ્ણમાં અર્પણ કર્યું. એ પુણ્યના કારણથી તારામતીનો જન્મ, હરિશ્ચંદ્રને ઘેર તારામતી. તો પુરુષાર્થ એવી સિદ્ધ છે કે તમે બધામાં હંપ રાખજો. બધામાં હંપ રાખજો. કાળા ગોળા કોઈ કે ઊંસા નેસા કે સ્વભાવ ન બગાડવો, આટલું મર્યાદામાં રાખજો. અને સારું સારું કામ કરજો. સંઘ સારો રાખજો, બેઠક સારી રાખજો, વિચારો સારા રાખજો. નવરાશનો ટેમ વધ કોઈ સારું પુસ્તક વાંચજો. મહાપુરુષોના જીવન ચરિત્ર જોજો. જુઓ ને શિવાજી તો જીવનમાં કેટલું સંયમ જોઈએ, શીલવ્રત કેટલું જોઈએ. શિવાજી હતા એ આ પેલા મુસલમાને આમાં અન્યાય કરેલો કે આ અનુસરો હતા. એ અનુસરો બાદશાહના ઘેરથી ઉર મને લઈ આવેલા રાતી એના પેલા મની કમળા મની. તો એ વખત આપણે બી એ તો શું કરીએ? પણ જુઓ શિવાજી કહે ઓહો આ શું કરી તમે? આ તો કે મારો જીજો બા છે, એની માતાનું નામ જીજીબા છે. ઓહો કે મારા જીજો બાને લાયા. એ પેલા જે લઈને આવ્યા હતા એ બધા ફફરી પડ્યા કે આપો એને શું કરું? આ તો કુભાવથી લાયેલા અને આ તો કે મારો જીજો બા છે, આ તો મારી માતા છે. કે પેલી માતાને આમ હાથ ફેરવી કે માં હું તારા ખોરામાં રમનારો તારો બાર છું. એ વખત પેલી બાઈને વેરાગ થઈ ગઈ. ઓહો કે આ તો શિવનો અવતાર. શિવાજી કહે કે શિવનો અવતાર છે. જો એને શિવાજી કહે
કે જો ઓનો એક કેહ ન દુખે અને તમે પાછી આ ધિયા બાઈને જે સ્થળમાં ઉપાડી લાવ્યા છો એ સ્થળમાં મેળવી આવો, તો આ બાઈને ઉપાડીને તો મેળવા જા. એ વખત જે બાદશાહ તો અન્યાય કરતો હતો ને એ બાદશાહને આવડમાં કહ્યું કે જો તું મૂર્ખ છે, કે શિવાજી તો કે શિવનો અવતાર છે, કે ભગવાનનો અવતાર છે, જા કે તું એની પગે પડી જા હાલ, કે હું એના પાસે જઈને આવ્યો છું, પણ હું એની માતા મારા ખોરામાં મારા બાળક ના કરતા મને એ જ કે મને વિહરતો જ નથી, મારા ખોરામાં હોઈ જતો કે શિવાજી. તો આપણે બધા પુરુષો ભલે આપણે મનુષ્યનો અવતાર મળ્યો હોય પણ આપણું શીલ સંયમ અને નિર્દોષતા એટલી બધી જોઈએ કે બસ મન વસન કર્મથી જીવન પ્રમાણસર રાખો, સંઘારો રાખો. સંઘારો રાખ્યો તો તમે ઊંચા લોકમાં જતા રહેવાના. જો જીવન તો મળ્યું છે અને જો સંઘ બગડ્યો પછી એનું કોઈ પ્રમાણ નથી. આ બધો કૂતરો, કાગડો, હમણો, ભૂડો, રેસડો, ગધાડો, ઊંટ આ બધા ફરશે, વર્તમાન બગાડેલા કર્મનો ફરશે, પછી કોઈ એની ગણતરી નથી. વર્તમાન જો સુધારો, બેહો ઉઠો, માતાઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, ભાઈ હોય, બાપ હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, હંપ રાખો. ઘેર મરી ગયા તો જીવ મરી, આ મય જીવ મય ખાતરનો ખૂણો હોય ને ખાડું હોય ને મય જીવ તો ભલા મરી ગયું. એના હારું આપણો સ્વભાવ ન બગડે. પુરુષનું રૂવાટું ફળે નહીં એ પુરુષ કહેવાય. ને કંઈ એક ન જેવી બાબતમાં ત્રણ પોસ અલકું પાત્ર હોય, તણખું વધારે હોય, ત્રણ પોસ સ્વભાવ બગાડી નાખે. નકર પુરુષ ઝેર પી જાય, ઝેર હજમ કરી જાય. બહાર હા પડ્યા છે. આપણો મનખાદેવનો અવતાર મળવો મુશ્કેલ, એમાં જો આપણો સ્વભાવ બગાડે તો રહ્યું હું. અને માતાઓ સ્વભાવ જાળવો, સંગ જાળવો, બેઠક જાળવો, વિચારો જાળવો. તમને આ સાધન તમે માનો છો કે તમારું નથી, આ તો દોનમાં મરેલી ચીજ છે. તમે આ ભૂમિ માતા છે ને આ તારે સીધીને આપણને જે ધરતી માતા છે આપણે આ ખેડૂતોને વળેલી છે એ તો પૂર્વનો પૂન છે. આ તો દેવ વરેલા છે. આ ઇન્દ્ર થઈને જેમ વૃષ્ટિ કરે છે, સૂર્ય થઈને જેમ પ્રકાશ આલે છે, એમ ધરતી માતા પૂર્વના પૂના યુગથી આપણને દેવ વરેલું છે. તો ઓના પર ખોટી મમતા ઓના હારું આપણો સ્વભાવ ન બગડે આટલું તો બધા રો ખરા સંસારમાં. પણ પર વસ્તુના હારું આપણો સ્વભાવ ન બગડે અને કુટુંબમાં ઝેર ન પડે. માતાઓ સંઘ હમદર વગરનો ન કરે. દરિયા જેવું દિલ કરો, વાવો બેઠા બેઠા તમાશા. આ હેતરમાં બીજ વાવીએ છીએ તો જે મણના હોમણ ગમ થાય છે, અરે મણના પસામણ ગમ લે છે. તો આ બધા ક્ષેત્રો છે, બધા જેટલા જે કરુણાના ભાવ લાવો, અભિમાન ગાવી નાખો. દેતી વાવતી વખત જુઓ હા ભગવાન એ ભગવાન તી આ બધું બનાવ્યું, આ બધાના દાતા તું છે, આ બધી વસ્તુઓ તારી છે. મને દેહ આવો નિર્દોષ દેહ નાવ મનથી આલ્યું છે. એવા જો સદવર્તનના ભાવ પ્રાયો તો તમારી માંથી શક્તિ ખેલ હે. આપણા જેમ હેતર અવેર્યું હોય ને ખાતર નાખ્યું હોય તો ખેતીનો પાક ધારો લઈએ છીએ. એમ જો સત સંસ્કાર અને સદભાવ અને સદવર્તના કરો તો તમારી આત્મિક શક્તિ ખીલી ન કરે. દિન હોય સવાયો માયા મેં રોમત રતન ધન પાયો. જેમ ખેતીને ખાતર આલીએ અને પાણી મળે ને હવે રડે, જેમ ખેતી ફૂફાડા મારે એમ તમારું જીવન ખુલ્લું થઈ નીકળે. ખુલ્લું અભિમાન મટી જાય. અભિમાન વધે એટલી એમ જાણજો કે મોત દિને છણ્યાય નેસા લોકમાં જાણ. કૃષ્ણ ભગવાન હતા અને એના કુળમાં યાદવો હતા. તે હરખા છોકરા જો પુન ખૂબ વધ્યું અને બે ભણ અવસ્થા તમોગુણ વધી ગયો. હું જબરો જેમ દુર્યોધનના જેવું થઈ ગયું. આખા કુંડ નિકંદર કરી નાખ્યું, નાશ થઈ ગયો. પરિણામે ઊંધું પડી ગયું. અને જો વર્તન સારું થાય દરિયા જેવા તો ડગો પણ મેં ડગો. ધીરજ આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, સંયમ આવે, વિચારશીલતા આવે, ધીરજ આવે. હંપ રાખવાનું, સારું કરો. તમે તમને ભગવાનનો મોખો આલ્યો છે, આવતા બોલ્યો કોઈ જીવનું ભૂષાનું મોટું જોવામાં અને કોઈ નિરાધાર જીવનું દબાય હમ નકર તમારું પુણ્ય નાશ થઈ ગયા. પાછું તમે ગમે એટલું પુણ્ય હોય એવા કોઈ યોગી હોય એટલે ભગવાનનું ભજતું જીવ હોય, કોઈ રોગી હોય ખૂબ રોગમાં પીડાતો હોય અને કોઈ નિરાધારી હોય. એ ત્રણ જગ્યાએ ભગવાનની છે. એ જગ્યા ગંબાવી હોય તો જાળવી લેજો. તમારે જો પુણ્ય ન ઢોળવું હોય તો આ ત્રણ જગ્યાએ જાળવી લેજો. તો એ વાજીવને કદી દું ભો નહીં ને કઠોળ વસન ન બોલો. માતા હોય તમારે ગ્રહસ્થાશ્રમમાં રહેવું હોય પણ કોઈ આપણે આ મજૂરી ઢગ કરનાર છે. અત્યારે બેઠા સારું કરો, વિચારો સારા કરો, સારું પુસ્તક હોય તો વાંચો, બેહો સારા તો ભજન યાદ કરો,
મહાપુરુષોનો વસન હોય, જીવન ચરિત્ર હોય તો વિચાર કરો, ઓશો જુઓ, પરાક્રમ હાથી વિચાર કરો. બાવજી લખ્યું છે અમૃત સાગરમાં 4 સત્યોનો નામ. તમે પરાક્રમ હાથી વિચાર કરો તો આપણું જીવન બદલાઈ જાય. જુઓ ને ધ્રુવ ને પ્રહલાદ અને સુધનવા, જુઓ મયુરધ્વજ, જુઓ સઘાડશા, મદાલસા માતા, ગોપીચંદનની માતા, જો બાળકો છો ઋષભદેવના 98 પુત્રો, આજ્ઞાકિત સેવા, બુદ્ધ ભગવાનના પોષદંડો રાહુલ મિલ નીકળ્યા હતા અને એ બુદ્ધ ભગવાન જે વખત આવ્યા પાછા 12 વર્ષે વસ્તીમાં આવ્યા એ વખત આ રાહુલ હતો કે એની માએ કહ્યું કે રાજા આવ્યા અને તું જઈ અને માગણીમાં માગી લે, ભિક્ષામાં તું માગી લે. પછી જો જે પૂર્વનું પરાક્રમ હોય છે શું કરે, બુદ્ધ ભગવાન ના આગળ જો અને એ કે મારે ભિક્ષા લેવી. રોહિણી ઉપરી જોઈ રહી હતી કે માં શું કરે છે. પેલો છોકરો કે મને દીક્ષા આલો, દીક્ષા માગી એ વખતે રોહિણીને રાખી. જો અહીંથી રોહિણી ઉતરીને દીક્ષા લઈ લીધી. આપણે એક નજીવી બાબત સારું તમારો સ્વભાવ ન બગડે. આ જીવનમાં વસ્તુ તો આ તો ઓછી થાય ને વધારે થાય, અમે એ થાય ને કીધા જો તમે ધાર્યું છું તો આ કામ થઈ જાય તો શું વાર લાગે. આ બીજ આવો તો ન થયું કે ના ના ઓહો આ તો આમ થાય ને તેમ થાય ને વાવને વાવને આપણાથી હેને થાય ને આપણાથી ન થાય ને એમ જો કલ્પના કરી હોત નાસી પાસ થઈ ગયું. તમે તો અત્યારે બધા કરી શકો છો કે અમે બાજુ પાસે જા કે ત્યારે અમારે ખાવા અનાજ નહોતું ને પહેરવા લુગડું નહોતું. એ સંજોગોમાં અમે બાજુ પાસે ગયેલું. ઘર વાખડું તો મોડું જ નહોતું. ઘર મદમંદ રોટલો કરી ના કોઈ નહોતું, હું એકલો જ હતો. સતો જુઓ હિંમત મળતો તો મદદ ખુદા તૈયાર. કોઈ મારા સાથમાં કોઈ શકલું એ વખતે નહોતું. અને જો આ ભગવાનના માર્ગમાં જો નીકળ્યા છીએ એ જગ્યાએ આપણને પાછા પડીએ. જો જઈએ તો ભગવાનના ડણકા વાગી જાય, વિજયના ડણકા વાગી જવા. તારે જો ભગવાનનો અનુગ્રહ શું કરે છે. એમ જો તમે હારા માર્ગ ઉપર રહો તમારી શક્તિ વધે, તમારું બળ વધે. કોઈ ખેતર તો આ પડ્યો પણ ખેતી કરતા કદી કોઈ જો આપણને ભગવાન દેગા આ ભગવાન આટલું દીધું છે, સૂર્ય અને ચંદ્ર જેવો રત્નો મનુષ્ય અવતાર દીધો છે. દીકરીના આગળનું ખાવું જોઈને ખાવું. પૈસો આ લોકો જો તો વાતો કરે છે એવું તો નથી તમારે, પણ સતો એ પગલાં તમે એનો સો લો કદી ન લેતા એવા માણસો. કન્યા વિગ્રહ કર્યો હોય એના પગલામાં પગલું પર બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલું મહાન છે કે મોસ વેચા જેવું થાય. ઢોરનું જેમ આપણે મોસ વેચે ને કાંઈ ભરે એમ દીકરીનો કદી પૈસો ન લેવો. દીકરીને દેજો, મળે તો ન મળે તો કોઈને પગે લાગજો, એને જે હોય હાલજો. કદી તમને કોઈ જગ્યા લાગે તો આલજો. આપણે જે હોય નામાં અર્પણ કરવું. જેમ કે મનેકનું દોન દેવું એના જેવું દોન છે. મને દીકરીનો દોન દેવાય છેલ્લામાં છેલ્લું દોન કન્યાદોન. તો દીકરીના આગળનું કોઈ ને તમે જો ખો રહો એ વાત જુદી છે, પ્રેમથી આનંદથી રહો. બાકી આ લોકો જે બીજું અવળું વર્તન કરે છે, પૈસા લે છે, કોઈ કરે છે કોઈ કરે છે, એવા જીવનનો તમે વિવેકથી હો. આપણે કોઈ અભિમાન ન કરવું પણ એને સમજીને વારી લેવા. આપણામાં કોઈ આ તો કુઢંગા સંઘ થકી લક્ષણો પડી જાય. એવું કોઈ હોય તો ભાઈ બાપા દીકરા બેટા ભા ના હોય મોટા હોય ડાયા હોય સમજાઈને ફેરવી લેવા અને એવા મારે પાછા વળી જવું. લેવા મમ્મી ઉઠીએ ને